છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવો ફરી આસમાને પહોંચી ગયા છે। શાકભાજીના ભાવમાં 20% સુધીનો વધારો થયો છે, જેના પગલે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે। નવરાત્રી વખતે થયેલા વરસાદના લીધે શાકભાજીના પાકને ખાસું એવું નુકસાન થયું છે। પરિણામે હવે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેના પરિણામે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે। નવરાત્રીમાં પડેલા વરસાદના કારણે શાકભાજીના સરેરાશ પ્રતિ કિલો ભાવ ₹60 ને આંબી ગયા છે, જે ભાવ 15 દિવસ પહેલા ₹30 હતા। ગત સપ્તાહે ટામેટા 20 થી 25 રૂપિયા કિલો બજારમાં વેચાઈ રહ્યા હતા, તે ટામેટાનો ભાવ આજે કિલોના ₹30 જેટલો બોલાઈ રહ્યો છે। તો મેથીની ભાજી, ફ્લાવર, ગવાર, ચોળીના ભાવ 50 થી 60 રૂપિયા થઈ ગયા છે। દૂધી, રીંગણા અને ભીંડાના ભાવ 40 થી 50 રૂપિયાને સ્પર્શી ગયા છે, જ્યારે કે લીંબુનો ભાવ 40 રૂપિયાથી વધીને 60 રૂપિયા થઈ ગયો છે। તો બટાકાના ભાવમાં પણ કિલોએ 10 રૂપિયાનો વધારો નોંધાયો છે। ડુંગળી પણ કિલોએ 20 થી 25 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે। ये जैसे टमाटर है, आलू है, फिर फुलावर है, गोभी है, इनमें ज़्यादातर भाव बढ़ गया। मेथी है अभी 120 रुपये किलो हो गई थी, तो ये सब बजट हमारे फिर कहाँ से वो करने का, तो ये इसमें ज़्यादा भाव बढ़ा नहीं, ज़्यादा परेशानी होती है इससे। વેપારીઓનું કહેવું છે કે નવરાત્રી દરમિયાન ખેતરોમાં શાકભાજીના પાકમાં જીવાત બેઠી છે, પરિણામે પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે અને આ કારણોસર શાકભાજીની આવક પણ ઘટી છે। અત્યારે છેલ્લો વરસાદ પડવાથી શાકભાજીનું ધોવાણ વધારે થઈ ગયું છે। આના હિસાબે જે ફૂલવાળી વસ્તુ છે, વેલાવાળી વસ્તુ, એ શાકભાજી બધે બગડી જવાથી શાકભાજીની અછત પડી છે। આજે ટમાટા થયા છે 10 થી 12 રૂપિયા સારો માલ વેચાય છે, કિલોનો ભાવ છે। બાકી દૂધી છે, કોબી છે, બધા 8 થી 10 રૂપિયા। બીજા શાકભાજી પણ એટલો બધો વધારો નથી, ખાલી બહારથી જે માલ આવે છે, સમજો શિમલાથી વટાણા આવે છે, લિમિટેડ આવે છે, તો એ સારો માલ 80 થી 90 રૂપિયા કિલો થયા છે। અમદાવાદ એપીએમસીમાં શાકભાજીની આવક ઘટતા જ છૂટક વેપારીઓ તકનો લાભ લઈને ધૂમ નફો કમાઈ રહ્યા છે। વેપારીઓ કહે છે કે હજુ 4 થી 5 દિવસ સુધી શાકભાજીના ભાવમાં વધારો જ રહેશે, પરંતુ પરબના દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। કેમેરામેન વસંત ત્રિગાળ સાથે મોનિકા આહિર, GSTV, અમદાવાદ।